હેલો. હા હું એમ કહેતો હતો કે હા ઉનાળો બહુ છે, તડકો પડે, તાપ. હા તો તાપ પડે એમ તમારે ત્યાં હા ઉનાળો છે, ગરમી કેવી થાય એમ પૂછું. ગરમી ફૂલ. ફૂલ ગરમી થાય. હા એટલે હું અહીંયા કદાચ ગરમી ઓછી હોય ને અમારે અહીંયા વધારે છે એટલે પૂછતો. તાપ બહુ પડ્યો, તડકો નકરો. અહીં એમ જ છે ભાઈ. તો એ તાપ ન લાગે એવું કરવું હોય તો શું કરવાનું એમ? કાંઈ નહીં, ઓલી ફોગ આવે છે, ફોગ હમણાં. હા ફુવારા હા એ લાવી નાખવાના, ઓરડે ફિટ કરી દેવાના છે. ઠેક ઓલા શું કહેવાય પંપમાં છાંટવાની દવા છાંટે એવો ફુવારો એવો ને? હા એવો આવે. બીજો ઇલાજ મેં મગાવ્યા છે. હા હવે એ આવી જાય 2-3 દિવસમાં. આમ કુલર લીધું હોય તો કુલર નહીં સારું? કુલર કરતા આ સારું. એસી એસી હાલે નહીં ને આપણે. એમ નહીં પછી આમ કદાચ આપણે માનો ને એસી ઉનાળા સારી કે કુલર સારું કે આ તમે ફોગ કયો ફુવારા કે એ સારું, કયું સારું? હવે તો પેક રૂમ હોય તો એસી સારી. હા નકર પછી આ કુલર લવાય. હા આપણે શું કરવું, આપણે રૂપડા છે હા હા તો આપણે હીટ કરવું પડે. કુલર લાવો તો ને કાં તો ઓલો ફોગ લાવો તો. હા પાછું ફોગ પાછું પંપ નોખો આવે ને પાણી ઉડે. હા 3000 નો આવે. એ પંપ ને બમ્પ બધું કમ્પ્લીટ આવે એમાં? હા બરોબર. સારું, વિચારવું પડશે, એવું કંઈક લાવવું છે. 3000 નો આવે. તમારી બોર્ડ ટાટી બોર કરી દે. ઉનાળામાં હું એમ કહું કે આ બધું તમે જે કહ્યું બધું ખોટું નહીં, એની કરતા કુદરતી લીમડા છે ખાટલો ઢાળી સુઈ જાય તો. મને ક્યાં છે લીમડો? નથી વાત ભલે, પણ આ તો જનરલી વાત થાય. આવું બધું કરવું હોય એની કરતા એની મને રૂમાલ પલાળે ને કુંડીમાં પાણીમાં પલાળે, લીમડાનો ઢા હોય, લીમડો મોટો ઘટા ઢોપ વડલો હોય કે લીમડો હોય ને સુઈ જાય તો. માણસો રવા જ નથી દીધા ને ઝાડવા બધા કાપી નાખ્યા. એમાં ગરમી વધારે થાય. એમાં ગરમી તડકો વધારે પડતો એવું લાગે. આ ઝાડ ઓછા થઈ ગયા કે ને. તાપ વધારે પડે સમજાણું. એટલે મારો તો વિચાર એવો જ છે કે અમારે ત્યાં લીમડો છે ને મોટો, જ્યાં ખાટલો લઈને હમણાં વહી જવું છે તે રૂમાલ ટાઢો પાણીમાં પલાળે માથે ઓઢીને સુઈ જવું છે. 4-5 વાગે સુઈ જવું. તડકો લાગે છે અહીંયા બહુ, પણ આવી રીતના હું કોઈ એમ કર્યું કેમ રે એમ? તમે જે ઓપ્શન આપ્યા એની કરતા સારું નહીં કુદરતી? સારું જ ને કુદરતી, કઈ નડે નહીં કાંઈ નહીં. હા એમ આ તો હું ખાલી જાણવા માંગતો તમારી પાસે તમે શું કહેવા માંગો એટલે ફોન કર્યો. પૂછી દો તાપ બહુ પડે શું કરવી એમ. ભાઈ આ કરાય લીમડો પર લીમડાનો તો ઉપયોગ કરાય ને. હા એમ પછી ગોળાનું પાણી પીવાનું, ફ્રીજનું પાણી નહીં હો. હા ગોળાનું. હા ટાઢું પાણી, કુંભારના ઘોડાનો ઓલો શું કહેવાય ઘડેલો માટલું હોય ને એ માટલાનું પાણી પીવાનું. અને આ લીમડાને સે હુઈ જવાનું. જો કાંઈ તડકો બડકો લાગે કેવું મને. બરોબર ને? એ સારું બોલો. સારું ભલે, હાલો તો મળીએ હો. વાંધો નહીં.